સુરેન્દ્રનગરના સર્કિટ હાઉસ ખાતે પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઈ અને અન્ન નાગરિક પુરવઠાના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી। સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઈ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિકારી સાથે રિવ્યુ બેઠક યોજી। બેઠકમાં મંત્રીશ્રીએ જિલ્લામાં ચાલતા વિવિધ વિકાસના કામોની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો માર્ગદર્શન આપ્યા। ઈ-કેવાયસી અંગે વિવિધ પ્રચાર માધ્યમોમાં ફેલાતી ખોટી ભ્રામક માહિતીઓ અને અફવાઓથી દૂર રહેવા પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અપીલ। આજરોજ જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઈ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી। આ બેઠકમાં મંત્રીશ્રીએ જિલ્લામાં ચાલતા વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો માર્ગદર્શન આપ્યા હતા। આ બેઠકમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ સિંચાઈ, પીવાના પાણીના પ્રશ્ન અંગે ચર્ચા કરી હતી। પાણી પુરવઠા નિશૌની યોજના અન્વયે જિલ્લામાં ચાલી રહેલા પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ કરી હતી। વધુમાં તેમણે જિલ્લાના લોકોને ઉનાળામાં પાણી અંગે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું। જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પાસેથી અનાજ વિતરણ વ્યવસ્થા, ઈ-કેવાયસી અંગેની જાણકારી મેળવી સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં મળતા લાભ તથા ડીબીટી સહાયમાં પારદર્શિતા લાવવા માટે ઈ-કેવાયસી ખૂબ જ જરૂરી હોવાથી દરેક લોકોનું વહેલીમાં વહેલી તકે ઈ-કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ઈ-કેવાયસી અંગે વિવિધ પ્રચાર માધ્યમોમાં ફેલાતી ખોટી ભ્રામક માહિતી અને અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરી હતી। આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન નિયામક શ્રી આર ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી એજી ગજ્જર, પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ સહિત સંબંધિત તમામ વિભાગના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા।